હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો ગઈકાલે કીધું તો કિચનનો બધે હેન્ડલ નહીં નાખવા છે ને એનું રિનોવેશનનું કામ કરવાની જરૂર છે, પણ ગઈકાલે હેન્ડલ ન મળ્યા જેટલા જોતા હતા એટલા. એમ કે હાર્ડવેરવાળા કે આ જે તમારે જોઈએ એની 2 જ હેન્ડલ વધ્યા છે, એટલે અમારે જે હેન્ડલ નાખવા છે ને એનાથી અલગ છે કે હવે જે નાખશું. કેમ કે આ હેન્ડલ તો બહુ જૂના છે, આ તો હવે બંધ થઈ ગયા છે, તો ખબર નહીં હવે આવા તો સેમ મળે નહીં, એટલે બીજા જ નાખવા પડશે. કબાટમાં જેવા નાખ્યા ને એવા નાખી દે એમ કીધું. મેં આનો ખુશીને બેનો વિચાર એવો હતો એટલે બધું સેમ થઈ જાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. મમ્મી શાકભાજી લઈને બેસી ગયા એમ ને? હા, બધું ધોયું તો હુકાઈ ગયું તો મેં કીધું લાવ હવે બધું બીટીને હરખું કરીને ડબ્બામાં ભર દો. અરે વાહ. કરી ને આજે તો જો અંજવાળું લાગે રૂમમાં, બધે અંજવાળું એના લીધે લાગે કેમ કે આજે આ રસોડાની બહારનો બાજુનો પડદો છે ને અમે કાઢી નાખ્યો હે, કેમ કે ખાવ ખરાબ થઈ ગયો તો. કા મમ્મી? હા, ખરાબ થઈ ગયો તો આજ કાઢી નાખ્યો. અરે કઈ વાંધો નહીં. એટલે હે ને આખા રૂમમાં એટલું અંજવાળું આવે ને બારીમાંથી, તમે બધે પૂછતા ને કેમ પડદો લગાવી, બહુ અંજવાળું આવે ને એના લીધે જ અમે પડદો લગાવી. નકર પછી આ ગેસમાં પણ ખબર ન પડે ચાલુ એક બંધ. હા, પ્રકાશ આવે ને એના લીધે ન ખબર પડે, એના જેવું થાય. એટલે મમ્મી અહીંયા પડદો લગાવી દે ને અમે બહુ વધારે પડતો અંજવાળું મજાનું આવે, આંખમાં આવે ને. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. જો નવી કુર્તી પહેરી લીધી છે. હા, એ તો પહેરી લીધી અને આ બધાને હે ને થોડીક બાઈ ફિટ કરાવવી પડશે, તો આને દઈ આવો. ઓકે, સરસ. લ્યો હાલો ફિટ કરાવી નાખો. આયા શું હોય, ઉનાળો હોય ને ત્યારે તો એટલો તડકો આવે ને, અત્યારે આવે પછી ગેસ ને બધાને તાપ લાગે. આટલું તો આખું ગરમ થઈ જાય એટલે પાછા બાંધવું. અને ધોમ નાખ્યું હે તો એટલે હવે પાછું નવું બાંધી દઈશું એકાદું. હા, બપોર થાય એટલે ત્યારે જ તડકો આવે પાછો આપણે, એટલે ગરમ એકદમ વધારે પડતો તાપ આવે. હા, વધારે આવે પાછું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા. જય માતાજી. પપ્પાને વેકેશન નથી ખુલ્યું. પપ્પા કહે છે કે હવે વેકેશન મારું ખુલી જાય. સમજાઈ ગયા હે. એમાં એવું અમારા બે કારીગર છે ને એ ગામ જતા રહ્યા, જે મેન કારીગર છે ને અમારા ઈ પાના ઘસો વાળા ઈ જતા રહ્યા હે. ઓકે, એટલે એ જે આવે ને ત્યાં સુધી નો થાય ને ચાલુ પપ્પા મોજ કરો ને ઘરે બેઠા બેઠા આરામ કરો ને. હા, કઈ ઉપાધિ નથી. બરોબર. હા હા. આ તો હું કામ કર્યું એટલે કંટાળો આવે એમને, એમ મજાનો આખો દી. 2-4 દી હોય ને ગમે તે તો નીકળી જાય. કંટાળો આવે પપ્પા, બીજું કઈ નહીં સમજા. પપ્પાને પાછી એવી આદત નહીં કે બેઠા બેહી રહે આખો દી, કઈ પણ કાંઈક કામ જોઈ. હા, અને એવી આદત નહીં ને કે આમ બહાર ચક્કર મારવા ભાગી જાય ને એવું પપ્પાને આદત પહેલેથી નથી. એટલે નકર હું હોય બહાર વયા જાય તો વળી ક્યાંક બેઠા હોય બધાય તો થાય. ટાઈમ પાસ થઈ જાય ને. એવી ટેવ હોય કે કઈક માવો વ્યસન હોય તો બાર માવો ખાવાનું, બાને દુકાને થોડીક વાર 2-4 ફ્રેન્ડ મળી જાય ને બે બાપ દીકરાની કાંઈ એને એટલે ગયા ખુશી. ઈ કાઈ નથી હો વ્યસન, એટલે પછી બાર નો જ મમ્મી બે નસીબદાર હે. મમ્મી સાચી વાત છે. આપડા નાગલા ઉડા નહીં હોય હે હરખા સ્ટીપ થઈ જાય. હા, ઈ વાત સાચી. મેં તો કીધું તું તો આચાર રહી નહોતી. એ હું કીધું ને મને સમજ ન પડ્યું હોય તો ખાલી. આપણે મોરા વ્રત રહી ને એમાં નાગલા બનાવે. ઓકે ઓલા નાગલા ચડાવે ની એટલે એમ કે નાગલા આખા ચડાવજો ઉડી ન જાય. ઓકે. વ્હાઈટ કલર નું આખી પટ્ટી પછી આમાં કંકુ એથી ન કરે આસી. ऐसे મને અમને ખ્યાલ ન હોય ને, અમે એ બધું જોયું ન હોય અમે ને. તો ચડાવ્યા હે પણ ખોટા ચડાવ્યા મેં તો. એટલે એમ કે રહી કોક વાર રેવાઈ જાય, કોક વાર તૂટી જતું ને એવું એમ ખુશી. ખવાઈ જતો વેફર ચખાઈ જતી આમ. મેં તો પૂરા રહ્યા હે ઓ ખુશી. જો આ તો કેવાનું હે મરિયા નસીબ નું હે ને. બસ આપણા કિસ્મત થી મોટું કોઈ નથી. એ વાત સાચી હે. કિસ્મત પહેલા. હા, હાલો 2-4 કામ હે બહાર ના, એ બધે પતાય આવી. ડીમાર્ટ માં જવું છે, અમુક વસ્તુ પતી ગઈ હે તો એ બધું લઈ આવી. બરાબર ને ખુશી? મારે સ્લીપર નહીં લેવા હે, બીજી અમુક વસ્તુ લેવાની હે તો એ બધી ફાઇનલ કરી નાખી. એકાદો લઈ લઉં. એક નહીં 2-3 જોઈશે, વારે ઘડી બગડશે તો પછી બીજા બાદ. હા, એ 2 તો જોઈશે જ ને. ધોવામાં જાય બીજું હાલે. હા, આ તો 2 કોઈ તો સારું બાંધવામાં હેલું પડે, હેમજા બાંધીને રાખી. હવે એ બધી ખરીદી લઈ પતાવી. લઈએ. હા, એમ તો હે પણ મમ્મીને જોઈ, મમ્મીને ઠંડી લાગે એટલે મારે તો જોઈએ જો. અત્યાર લગી હું બાંધતી જ નહીં હાવ. માથામાં હવે તો બાંધવું બાંધતી નહીં, પડશે. પણ હવે બાંધવું પડે ને. જ્યાં હા તો લઈ લે, 2 સ્કાર્ફ લઈ લે એટલે થઈ જાય. હા મમ્મી, આપણે ગઈકાલે વિડીયોમાં કીધું હતું ને તમારી અહીંયા ઠંડી કેવી છે, તો બધાએ અલગ અલગ કીધું કે જુનાગઢમાં તો સારી એવી ઠંડી પડવા માંડી.
મુંબઈમાં હજી એવી ઠંડી નથી પડતી એમ કીધું બધાએ અને બધાએ પોતપોતાની સિટીને કીધું ને આ વખતે મેં હમણાં જ ન્યૂઝમાં જોયું હતું કે આ વખતે હારી એવી ઠંડી પડશે. ઠંડી પડશે ને તો આપણે જર્સી પહેરીને ઘરમાં કામ કરશું, મજા કરશું, તડકો ખાવા જઈશું બહાર. એ જોઈ હવે તડકો ખાવા કેટલા વાગે જાય કે આખો દી ઠંડીનું વાતાવરણ રહે તો તડકો ખાવા જાય. જાવો પડે બટા, તડકો ખાઈને શિયાળાનો હારો. આ વખતે ઠંડી પડવાની એમ બધા આગાહી કરે, હવે જોઈ હવે આ વખતે કેવી પડે. દર વર્ષે તો થોડી ઘણી પડતી હોય, મીડિયમ પડતી હોય, પણ આ વખતે લાગે છે કે ચમકારો જે પ્રમાણે સ્ટાર્ટિંગ થયું આ વખતે ઠંડી પડશે. તો પડશે તો પહેરીને ઓઢીને કાશ્મીરમાં ને આ બધે બરફે પડવાનું ચાલુ થઈ ગયું. બધા હવે તો ઘણા બધા ફરવા ગયા રીલ્સમાં, જન્નત ને આમ ને તેમ ને બધું આવે જોઈ ખુશી હમણાં કહેતી હતી કાશી અહીંયા બરફ પડવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે. મેં કીધું હા હવે ચાલુ થઈ ગયું બરફ પડવાનું. તો એકદમ મસ્ત મસ્ત બધા રીલ્સ ના શોખીન હોય ને જે નજારાના શોખીન હોય ને જેને બરફમાં મજા આવતી હોય એ લોકોને તો મજા જ આવી જાય અત્યારે. આપણું કામ નથી મમ્મીનું ને એનું કામ નથી કે બરફમાં ખાવ નો હાલે ને. મને તો જરાય નો હાલે. આજે તો હે ને નવી બુટીનું ઉદ્ઘાટન થઈ ગયું એમ ને? હા, નવી બુટી પહેરી લીધી, મસ્ત મજાની પહેરી લીધી. અરે વાહ રે વાહ. કેદું ની પેરું કરું પણ અંદરથી કાઢવી. મેં કીધું કાઢી સાચ કાઢું, કાલ કાઢું. ના ના, કુર્તી પહેરી હોય ને ખુશી એના પર બહુ મસ્ત લાગે. હા, તમે આઈપી મસ્ત જોઈ ને. મેં આઈપી એટલે મસ્ત હોય એવું નહીં, ખરેખર મસ્ત લાગે એમ. તે તમારા વાઈફ માટે તો હસબન્ડે જે પ્રેમથી આપ્યું હોય ને બધી વસ્તુ મસ્ત જ હોય યાર. ઓકે, સરસ. હા, તો પછી સરસ ચાલુ કરી દીધું પહેરવાનું. સારું. હા, બુટી તો પછી ઓલી બદલી નાખું બધું. હું બહુ બુટી ઓછી બદલું. મારી આગળ કેટલી બધી બુટી છે પણ હું એક ને એક જ પહેરતી હતી, ઓલી વ્હાઈટ પર. રાઈટ, એને બહુ કમ્ફર્ટેબલ થઈ ગઈ એમ. જે મને કમ્ફર્ટેબલ લાગે ને એ જ પહેરું. નકર પછી મને મંગળસૂત્રની બુટી મોટી મોટી છે પણ એવી મને નથી ગમતી યાર, મોટી મોટી. નો મજા આવે એવું. ચાલુમાં નો મજા આવે, કાંઈ કે એવું એવી પહેરવું હોય ને ત્યારે પહેરવું વળી, સમજા. એક જગ્યાએથી બધી વસ્તુ લેવાની હતી, બધી લેવાઈ ગઈ. હા, જે હોસ્પિટલ બેગમાં નાખવાની હોય નાની નાની બધી વસ્તુ આપણે લઈ લીધી. હા હા, હવે બીજી જગ્યાએ જોવા છે તો હાલો એ લઈ લઈને પછી જાય ઘરે. હા, સ્લીપર શું હોય કે સાઈઝમાં આવી જાય ને હરખા તો જોઈ લઈએ એમ. નકર તો આશીષ ને કે તો બસ સ્લીપરમાં નો હોય આશીષ ને. ના ના, સાઈઝમાં નો. તમે તું પહેરીને કમ્ફર્ટેબલ પાછા આવે ને એ રીતના લઈ લે. જોઈએ આપણે જાય. ત્યાં સ્લીપર લેવા ગયા તો અહીંયા નો મળ્યા તો ડીમાર્ટમાં આવતા રહ્યા. બાજુમાં ડીમાર્ટ હે કા ખુશી? હા, આ કેવાનું છે? સરસ છે ખુશી. પહેરવામાં હે ને લપસવા નો જોઈ. ના ના, હારા અને કમ્ફર્ટેબલ લાગવા જોઈએ બસ. એવા લેવાના આપણે. કેવા હું તો કહું બેસ્ટ એકદમ પરફેક્ટ છે, જરાય લપસેવા નથી. સરસ છે, લઈ લે આજ. હે ગઈમાં તમને? મને તો ગઈમાં. હા બસ, એટલે હે ને આપણે પહેરી શકીએ. સરસ. કેવા લાગ્યા મમ્મી ચંપલ? ના, સરસ છે હો. અરે વાહ રે વાહ. જો તૂટે નહીં હો. આવે ને એટલે પેલા મમ્મીને બતાવવાનું હોય ને. બતાવો. એક પીનલી આવે ને તો એમ કે મમ્મી આવી પીનલી આવી. બતાવવાનું મમ્મી છે તો બતાવી નહીં. તો એમ જ એને. આ સરસ છે. હા, આ ચંપલ લાગ્યું હોય કોકને. કોઈ નહીં, કોઈના મને એકને લાગે બીજા કોઈને ન લાગે. તમને જ કહું મને એકને લાગે બીજા કોઈને લાગે નહીં. સાચું નો માનતા. રીલ્સમાં ઘણી વાર એવું આવે ખબર કે ચંપલ તો હારા લાવ્યા છે પણ આટલા જાડા નહોતા લાવવા હશે. ના હારા છે. સરસ. પોચા હે પહેરીને તો મજા આવે. હા. તાર પહેરવા થાય છે. સરસ લ્યો. બીજું બધું લાવ્યા, લિક્વિડ લઈ આવ્યા. લિક્વિડ પતી ગયું તું. બીજું બધું તો આપણે કોઈ હેન્ડ વોશ છે. હેન્ડ વોશ લઈ આવ્યા. સરસ લ્યો, ફટાફટ બતાવી દે. ફટાફટ આ ફેસ વોશ. નાસ્તા. વેફર ખાવા. નાસ્તા પાણી બધાય. આ ઓલો હાર્પિક છે. પછી આ જીંજા. જેમ જેમ આ વખતે જેમ જેમ ખાવાની ઈચ્છા થઈ હતી કીધું લઈ લે ખુશી. આ વેફર્સ. વેફર્સ. આવી બે લીધી હતી ને આપણે. 2 વેફર્સ લીધી હતી. ચાટ મસાલો. ચાટ મસાલો ને ચાટ મસાલો તો આશીષ ને અમાર બે ને જોઈએ. હજી કઈક કંઈક હોય ને તો એમાં નાખવાનું. આ બીજી વેફર. આ આશીષ ના વ્હાઈટ રૂમાલ. હાથ રૂમાલ લઈ લીધા. દુકાને ગયા ને તો હાથ રૂમાલ મેં લઈ લ્યો. હવે એને ખોવાઈ ગયા તા ને ખરાબ થઈ ગયા. જોઈએ બધા જેન્ટ્સ ને આ બધી વસ્તુ જોઈએ જ વધારે. હાથ રૂમાલ તો જોઈએ જ. ખોવાઈ બહુ ને. ચણા જોર ગરમ. 4 ગ્રામ. ચોર ગ્રામ ને જોર ગરમ. અમે તો 4 ગ્રામ કહેતા. સાચું તો ખબર ન પડતી ને ત્યારે. એટલે અત્યારે જીભમાં એમાં ચણા 4 ગ્રામ. હા હાચે છે. નકર ચણા જોર ગરમ. હા પણ ચોર કહી દેવાનું. હાલો દિલ. દિલ. અમુક નામ રહ્યા ને પેલા ના જ રે. હા. આ
આ એક ઓલું મિક્સ આચાર. હા આ ઓટ્સ અરે વાહ. આ બીજું ઓટ્સ બીજું કાંઈ નથી, બસ એવું જ છે. આ બાકી બધાય ડબ્બા આવે ભેળના. હા મેન બસ. સ્ટોક કરી લીધો જોઈજો મમ્મી 4 ડબ્બા મેં કીધું હજી 5-6 લઈ લ્યો ને મેં કીધું તો કે ના ના હવે બસ હા 4 સ્ટોક બહુ, પછી વળી આમ તેમ કાંઈ પણ હોય તો ત્યારે ખાવા થાય. તમારે આ રખાય જ હા. નાસ્તો રાતે બહુ 3 વાગે રાતે ભૂખ લાગે ને તો આ ભેળ બનાવીને આશીષ ખાઈ લે. આશીષ ને બહુ ભાવે આ ટેસ્ટ. કોઈને હેરાન નહીં કરવાના. હેરાન નહીં, ડબ્બો ખોલીને રીતે ઈ કરીને ખાઈ તો હવે કીધું કે ઇમરજન્સીમાં હોસ્પિટલ જવાનું હોય, છેલ્લે ઘરે કોઈ ન હોય, છેલ્લે આપણો ડબ્બો હોય. તમારે આવો ડબ્બા લઈ લેવા હતા હજી. ના 4 બહુ થઈ ગયા. તો આટલી વસ્તુ ને અમુક બીજી વસ્તુ એ મારે અંદર મૂકી દીધી એટલે લઈ આવ્યા સમજા. સરસ લ્યો. કાંઈ નહીં પતી ગયું ને. હમ. હા, તો હવે મમ્મી હે ને ક્યારના બેઠા હે ને કોકની વાતું કરે હે ને કાટલું ને ઈ બધું મગાવે હે ખુશી હારું. જો ક્યારના બેઠા હે, ક્યારના વાતું કરે કે આટલું લાવજે, 500 ગ્રામ લાવજે, ઓલું આટલું કિલો લાવજે. હે ખુશી? હા મમ્મી સ્પેશિયલ ગામડે હો, ગામડેથી કાટલું મગાવે લ્યો. ગામડેથી કાટલું મગાવે ત્યાંના ફોનમાં વાત કરે. એને નવસારીમાં જોયું હોય છે તો એને એમ લાગ્યું હોય છે કે આ સારું હોય છે એમ. મને નથી ખબર હતી, મને કઈ છે પછી. હા આપણે એ વસ્તુની કઈ ખબર હોય ને એટલે કીધું તમારે જી કરો ને કીધું ઈ વિષય અમારો હે જ નહીં, અમાર બેયનો. આ ઈ કઈ એવા ખબર પડે નહીં હું પછી કામ હે. નકર અગર હું અમે બે બહાર જાતા હોય ને તો અમે બે લઈ કીધું કે અમે મમ્મી કહેતા હતા કે અહીંયા કંઈક મળે. મેં કીધું અમારો વિષય હે ને એવું કીધું હું ક્યાંય જઈશ નહીં કીધું. એટલે મમ્મી ને એમ છે હજી હારું હજી હારું. હારામ હારું એમ કરે છે. એટલે મમ્મી ત્યાંથી મગાવે, ભલે મગાવતા હોય કરવા ત્યાંથી જેવું ફોન એમ. કરીને કહી દે કે આવી પછી જઈશ જ્યારે એટલે. અમે ફોન કરીને ત્યારે ત્યારે મોકલાવી મોકલજો. દેજો. હા હા એકાદ દીમાં આવી જાય. આવી જાય. એ આપણે તો તરત જ ખાઈ જાય મોકલ બીજે દી હે. હા મોરબી બસો આવે. અમારા આ નવસારી વાળા રહ્યા ને મોરબી થી એમ કઈક મગાવવું હોય ને એટલે સાંજે બસ માં નાખી દે, સવારમાં વેલા અહીં પહોંચી જાય. બીજે દી પહોંચી જાય મારે હવારે. મારી બેનપણીને કઈ વસ્તુ આમ તેમ મોકલવી હોય ને તો અમે એવું જ કરીએ, બસ માં નાખી દે એટલે દરરોજની બસ આવતી જોઈએ એટલે કેરી ને એવું બધું પાર્સલ જાય ત્યારે બહુ જાય બહુ કા બહુ આજો કેરી સીઝન હતી. કેરી છે આ સ્પેશિયલ ઘોટા હારું મોરબી થી તો અહીંયા બધી શાકભાજી જાય છે મોરબી. હા ઓલી અને પાપડી ની બધું મોરબી ઓછું મળે ને. પાપડી ને એવું મોરબી લગભગ નથી મળતું. ના, મેં તો વસ્તુ બધી નથી જોયું, પાપડી ને ખબર કઈ પાપડી. જગ્યાએ બધાય મળતું હોય તો. હા આ બધુંથી સ્પેશિયલ અહીંયા હારી મળે ને એટલે અહીંયા પાપડી ની વધારે હારી મળે બહુ ખબર? મસ્ત મળે. એટલે અહીંથી સ્પેશિયલ મોકલાવે. ઉંબાડિયું કરવા મોકલાવે સ્પેશિયલ બધાય. આ ઈ આવતું જાતું હોય ઘણા અહીંયા એવું આઈને નવસારી વાળા વધારે શિફ્ટ થઈ ગયા ને આપડા બધા મોરબી કાઠિયાવાડી. shift તો થઈ અહીંયા બધા એવું કે વાડીનો પ્રોગ્રામ કરવો હોય ને હા એટલે મજા આવે. કરે બધું હા એમ. હા કાંઈ વાંધો નહીં. અને એક કોમેન્ટ તો એવી હતી કે દીદી અહીંયા મોરબી બ્લેન્કેટ બહુ મસ્ત મળે. તો મને ખબર છે બ્લેન્કેટ બહુ એટલે બહુ મસ્ત મળે. ખુશી કહેતી હતી મોરબી બ્લેન્કેટ બહુ સારા સરસ મળે. અને અલગ અલગ ભાવના હોય, કંઈક 1000 કેટલા 3-4 અલગ અલગ બધા ચાર આપણે કે પૂછ્યા હતા. ભૂલી ગઈ. લગભગ 4 જ. હમ આ તો ઈ બ્લેન્કેટ અહીંયા બહુ એટલે બહુ જ પહેલેથી જ આસુ બ્લેન્કેટ નું વધારે અહીંયા. અહીં છે અને બધા અહીંયાના લગભગ અહીંયાથી બ્લેન્કેટ મગાવે છે. ઘણા મગાવે મારે મગાવા હતા પણ મેં પછી અહીંયાથી લઈ લીધા ને એટલે હવે તો નથી મેં તો મગાવે. માંડી વાળું પછી જરૂર પડશે ત્યારે મગાવી લઈશ. ઓર્ડર દેવાઈ ગયો મમ્મી? હા મેં ઓર્ડર દઈ દીધો હે, કહી દીધું હે કે હું જેથી કહું ને તેથી તમે પાર્સલ કરી દેજો કીધું. અરે વાહ મારી સગવડે તો રહેવું જ પડે ને. એ વાત સાચી હે, હો મારે તારે. હવે સમય પૂરો થવા આવ્યો, હમણાં થઈ જાય. હા એટલે મેં વાત બધી કરી લીધી. હારું હોય ને ઈ હું કહું એટલે મોકલાવી દેજો પાર્સલ થી. સરસ તો લ્યો. કે હા મોકલાવી દઈશ. સૌથી હારામ હારું. સાચી વાત ને ખુશી, સગવડમાં તો રહેવું જ પડે ને. સગવડમાં રે બધાય હવ ની સગવડમાં રહેતા જોઈએ હમ. એટલે વાંધો ન આવે બધું. સરસ લ્યો. જો હું ઓનલાઈન કુર્તી મગાવું, મમ્મી બેઠા બેઠા કાગળિયા એડ્રેસ ફાડ્યા કરે. એડ્રેસ ફાડવા પડે. હા જો ઓનલાઈન મગાવો ને તો ઘણી વાર ધ્યાન રાખવાનું, ઓનલાઈન કઈ પણ વસ્તુ આવી હોય તો એની પછી જે પેકેજિંગ હોય ને તેના ઉપરનું એડ્રેસ નહીં ફાડી બાળી નાખવાનું. તો શું હોય કે સેફ રહીએ. ઘણી વાર એવું એવા ફ્રોડ નહીં કિસ્સા બન્યા હે. અત્યારે હે ને માણસો હોય ને નવીન ચીજોમાં ફ્રોડ કરવાના હે ને નુસ્ખા ગોતતા હોય. જે માણસોને ફ્રોડ કરવો હોય ને એ માણસો કા ખુશી. હા ધ્યાન રાખવાનું. નાની નાની વાત. કાગળમાં હે ને એડ્રેસ ને નંબર ને બધું હોય ને બધું કાપી કૂપી બધું હિન્દી પછી નાખશે. હા ને જો હમણાં એક લેટેસ્ટ તમને ફ્રોડ વિશે જણાવી દઉં. ઘણાને નો જાણમાં હોય કે ઘણાને જાણમાં આવ્યું હોય. અત્યારે બધાય ઘણી વાર તમને તમારા વોટ્સઅપમાં કે એમાં મેસેજ આવશે. જે આ મોટા યુઝ કરતા હોય જે
ઓલ્ડ એજના હોય તો એના વોટ્સઅપમાં ઘણી વાર મેસેજ આવે કે તમારી બેંકમાંથી આ એપ્લિકેશન એ ડાઉનલોડ કરી લો. તો કોઈ પણ વસ્તુ એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવી. હવે તો નવી ટ્રીક કાઢીએ કે PDF મોકલે, તમને લગ્નની કંકોત્રી મોકલે. તમે જેવી ડાઉનલોડ કરો ને એવો તમારામાં એક વાયરસ આવી જાય ને એક થઈ જાય તમારો મોબાઈલ. તો કોઈ પણ અજાણ્યા નંબરની કંકોત્રી એ ડાઉનલોડ ન કરવી જ્યાં સુધી ફોન ન આવે ને ત્યાં સુધી. અગાવાળાને કહી દેવાનું ભાઈ કાકા ફોન કરો. હા અત્યારે શું હોય કે ઘણા નવા વાયરસ ને એવું બધું આવી ગયું ફ્રોડ નું હેકિંગ માટે. તો બધાએ સાવચેત રહેવું. જ્યાં સુધી મને જેટલી ખબર છે ત્યાં સુધી હું તમારી શેર કરતો રહીશ. મને આવી કાંઈ પણ વસ્તુ નાની મોટી ખબર પડતી હોય તો. સાચી વાત છે. આશીષ અમારા ફ્રેન્ડ્સમાં એવી બધી વાત થઈ હતી અમારા ગ્રુપમાં કે શું હોય છોકરી હોય એટલે કોલેજમાં બધી ભણતી હોય એટલે અલગ અનનોન નંબર ઉપરથી છે ને ઓલું મોકલે આ ઇન્વિટેશન કાર્ડ ને એવું બધું મોકલે. છોકરીનું શું હોય કે એ છે ફ્રેન્ડ નું કોકનું કઈ મંગાય આ તે ખોલે ને એટલે સીધું પૂરું. હા બહુ ધ્યાન રાખવાનું. અનનોન નંબર નું તો ભરોસો જ નહીં કરવાનો. હા જે નંબર આપણા સર્કલમાં જ નથી કાંઈ પણ ખબર નથી ને એ નંબર પર કાંઈ પણ જાતની PDF કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ આવે કાંઈ પણ વસ્તુ XYZ વોટ્સઅપમાં આવે આપને એમ લાગે વોટ્સઅપમાં ડાઉનલોડ કરવામાં હું તમે ડાઉનલોડ કરો ને તો એક થઈ જાય. ઘણી વસ્તુ PDF ખોલો ને તો એક થઈ જાય. તરત જ વાયરસ આવી જાય એવું બધું IP એડ્રેસ નહીં નાખેલું હોય એ ટાઈપ. ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.